કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ મુખ્યમંત્રી શ્રીના યોજાનારા કાર્યક્રમની સ્થળ મુલાકાત લીધી। નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એની ખાસ તકેદારી રાખવી કલેક્ટર શ્રી દાહોદ જિલ્લામાં તારીખ 15 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રવાસે આવનાર હોય તે સંદર્ભે દાહોદ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે। ત્યારે દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ મુખ્યમંત્રી શ્રીના યોજાનારા કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તમામ અધિકારીશ્રીઓને માર્ગદર્શન સહિત જરૂરી સૂચનો કર્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવનાર છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ ઉનાળા ઋતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા તે અત્યંત જરૂરી છે એમ કહ્યું હતું। વધુમાં કલેક્ટરે નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એની ખાસ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું, જેમાં સ્થળ નિરીક્ષણ દરમિયાન સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, આવવા જવાની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, ગરમીની આગાહીને પગલે જરૂરી કુલર પંખાની વ્યવસ્થા, પ્રાથમિક સુવિધાઓમાં પીવાના પાણી, શૌચાલય, ઇમરજન્સી માટે મેડિકલ ટીમ સહિત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ જરૂરી તમામ વ્યવસ્થા માટે માર્ગદર્શન આપવા સહિત સૂચનાઓ આપી હતી। આ નિમિત્તે પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીણા, પ્રાંત અધિકારી શ્રી વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ, દાહોદ નાયબ વન સંરક્ષક શ્રી બ્રિજેશ ચૌહાણ સહિત વહીવટી તંત્રના દાહોદના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા।